પારડી નગરના દમણી ચાપા ખાતે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રા રવિવારના રોજ બપોરે 3 કલાકે ગજાનંદ રેસિડેન્સી ખાતેથી ભવ્ય રથનું શણગાર કરી પારડી રેફરલ હોસ્પિટલ થઈ નગરના મુખ્ય માર્ગ પર ફરી નીકળી અને 4 રસ્તા પહોંચી હતી. પરત દમણી ચાપા આવી હતી અને બપોરે 12 થી 1 કલાકે કથા અમૃતપાન એચ.એસ. શ્રીલા ભક્તિ રત્ન સાધુ નિતાય પ્રેસજીએ રસપાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રામાં ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી રથમાં બેસાડ્યા હતા. જે રથને ભક્તોએ હાથથી રથ ખેંચી ભગવાન આપણા જીવનનો રથ ખેંચી લે છે અને આ રથયાત્રામાં હરે રામના હરે કૃષ્ણના નારા સાથે પારડીનગર ધાર્મિક વાતાવરણથી છલકાઈ ગયું હતું. સમગ્ર રથયાત્રાનું કાર્યક્રમ હેમંતભાઈ, વિપુલભાઈ, કમલેશભાઈ, સમગ્ર ગજાનંદ પટેલ પારડીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, નિલેશ ભંડારી, દીપ્તિ ભંડારી, અનિતાબેન પટેલ તેમજ પારડીના નગરજનો અને મુંબઈ, સેલવાસ, સુરત, નવસારીથી ભક્તો રથયાત્રામાં ઉમટી પડ્યા હતા. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.